સંખેડામાં દુષ્કર્મ સહિત એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો। વડોદરાના દંપતી સહિત 3 સામે મહિલાની ફરિયાદ। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેડા પોલીસ મથકે મહિલાની ફરિયાદના આધારે હિતેશ લલિતભાઈ ગુપ્તા, શુભ્રા હિતેશ ગુપ્તા અને હિતેશ ગુપ્તાના જુનિયર સામે દુષ્કર્મ, ધમકી તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ફરિયાદ મુજબ ફેબ્રુઆરી 2026 દરમિયાન વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ઓફિસમાં તથા તારીખ 22 મેના રોજ ગોલા ગામડી નજીક નર્મદા મેઇન રોડ કેનાલ પાસે ફરિયાદીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સીસીટીવી વિડીયો વાયરલ કરવાની, ખોટા કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના તેમજ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યાના આક્ષેપો પણ ફરિયાદમાં કરવામાં આવ્યા છે। સંખેડા પોલીસે તારીખ 7 ઓગસ્ટ 2026ના રોજ બીએનએસની વિવિધ કલમો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદ કરવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। સલીમુદ્દીન શેખ, સંખેડા, છોટાઉદેપુર।